તો કુદરત આ વખતે ફરી એક વખત ગુજરાતની જનતાને કન્ફ્યુઝ કરવાના મૂડમાં છે. આવું હું કેમ કહી રહ્યો છું તે આપને જણાવું, કારણ કે આ વખતે શિયાળામાં ઠંડીનું ટેમ્પરેચર પણ જોવા મળશે અને બીજી તરફ માવઠાની પણ આગાહી છે. સૌથી પહેલા વાત કરીએ ઠંડીની, કે જ્યાં આગળ 10 ડિગ્રીથી ઓછું તાપમાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જોવા મળી શકે છે. આપને એક માપદંડ જે છે તે સૌથી પહેલા સમજાવી દઉં, જેથી આપ લોકોને પણ આસાની રહે. અહીંયા આગળ અમે માપદંડ રાખેલા છે જે જણાવવામાં આવ્યા છે તે પ્રમાણે. જેટલો વાદળી રંગ અને જાંબલી રંગ જોઈ રહ્યા છો તે પ્રમાણે ટેમ્પરેચર જે છે તે ઘટતું જોવા મળશે. આ 20 ડિગ્રી સુધી છે જ્યાં આગળ લીલો રંગ છે, ત્યારબાદ વાદળી રંગ જેટલો જોવા મળશે, સ્કાય બ્લુ અને બ્લુ રંગ, એ જે ટેમ્પરેચર છે ઘટી રહ્યું છે. અને જેવો પર્પલ એટલે કે જાંબલી રંગ આવશે ત્યાં આગળ પારો જે છે તે 10 ડિગ્રીનો ઓછો થઈ જશે. હવે અત્યારની જો પરિસ્થિતિની વાત કરીએ તો હાડથી જોતી આ ઠંડી છે તે જોવા મળી રહી છે, પરંતુ જેમ તારીખ 5 થી 6 ની આસપાસ જવાનું થશે તેમ તેમ જે ટેમ્પરેચર છે તે આપ ગુજરાત પર જુઓ કે બદલાઈ જશે. સૌથી પહેલા વાત કરીએ કે પહેલું જે અઠવાડિયું છે ડિસેમ્બરનું, એ પહેલા અઠવાડિયાની અંદર મોટાભાગના વિસ્તારો એવા હશે કે જ્યાં આગળ ઠંડીનો પારો જે છે તે 10 ડિગ્રી અથવા તેનાથી પણ ઓછો થઈ ગયો હશે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારો છે. હવે તારીખ પ્રમાણે જે તો અત્યારના થઈ 4 તારીખ થતાં જ ગુજરાતની અંદર કેટલાક વિસ્તારની અંદર આપ જુઓ તો વાદળી રંગ જોવા મળી રહ્યો છે, કેટલાક વિસ્તારની અંદર ડાર્ક બ્લુ રંગ જોવા મળી રહ્યો છે અને કેટલાક વિસ્તારમાં પર્પલ એટલે કે જાંબલી રંગની શરૂઆત થઈ ગઈ છે. તો જેટલો વાદળી રંગ આપ જોઈ રહ્યા છો એ તમામ રંગની અંદર પ્રમાણે ટેમ્પરેચર જે છે તે ડિસેમ્બરની શરૂઆતની તારીખની અંદર તે હોઈ શકે છે 15 થી 16 ડિગ્રીની વચ્ચે. પરંતુ જેમ જેમ આ અઠવાડિયું જે છે તે 5 ડિસેમ્બરથી 6 ડિસેમ્બર તરફ આગળ જતું જોવા મળશે તેમ તેમ અહીંયા રંગમાં બદલાવ જોવા મળશે. 6 ડિસેમ્બર સુધીની અંદર આ જે આખો વાદળી રંગ જે છે તે ધીમે ધીમે અંદર પેસવાનું શરૂ કરશે, એટલે કે જે ઠંડી જે છે તે 10 ડિગ્રી સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર જવાની શરૂઆત થશે. હવે 7 તારીખની આપ વાત કરો તો જે આ 7 તારીખની અંદર ઉત્તર ગુજરાતના મોટાભાગના જે વિસ્તારો છે તેનામાં ટેમ્પરેચર જે છે તે ઘટીને 12 ડિગ્રી સુધી પહોંચી ગયું હશે અને કેટલાક વિસ્તારો ઉત્તર ગુજરાતના એવા હશે કે જ્યાં આગળ ટેમ્પરેચર ઘટીને 10 ડિગ્રી સુધી પહોંચી ગયું હશે. 7 તારીખની જે પરિસ્થિતિ છે તે પ્રમાણે મોટાભાગના જે વિસ્તારો છે ત્યાંથી લીલો રંગ ઓછો થઈ રહ્યો છે, એટલે કે 15 થી 16 ડિગ્રીની આસપાસ જે વાદળી રંગ છે તે પ્રમાણે 15 થી 16 ડિગ્રીની આસપાસ મોટાભાગના ગુજરાતના વિસ્તારોની અંદર અસર જોવા મળશે. અને 8 ડિસેમ્બર થતા ફરી એક વખત જે વાદળી રંગ છે તે વધી રહ્યો છે. જે જાંબલી રંગ આપણે આપ જોશો, પર્પલ રંગ જે છે તે અંદર આવતા પહેલા જે વાદળી રંગ છે તે વધુ ઘાટો થઈ રહ્યો છે, એટલે કે 12 થી 14 ડિગ્રી સુધીનું તાપમાન મધ્ય ગુજરાતની અંદર જોવા મળી રહ્યું છે. ખાસ કરીને અમદાવાદના આસપાસના વિસ્તારોની અંદર છે, દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણના જેટલા પણ વિસ્તારો છે ગુજરાતના ત્યાં આગળ, અને થોડા ઘણા કચ્છ અને ભુજ તરફના જે વિસ્તારો છે તેની પણ વાત કરીશું કે જ્યાં પણ એ પ્રમાણેનો રંગ જોવા મળી રહ્યો છે. હવે તારીખ બદલાઈને થઈ ગઈ છે 9 તારીખ. 9 થી 10 તારીખ થતા મોટાભાગના જે વિસ્તારો છે, આજે હવામાન નિષ્ણાંત અંબાલાલ તરફથી પણ કહેવામાં આવ્યું છે, તેમણે પણ કહ્યું છે કે કેટલાક વિસ્તારોની અંદર પારો 10 થી 12 ડિગ્રીની આસપાસ હશે. તો જેટલો હવે જાંબલી રંગ આપ જોઈ રહ્યા છો એટલે કે મોટાભાગનો ગુજરાતનો વિસ્તાર, જેમાં ઉત્તર ગુજરાત આખું આવી ગયું, મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારો આવી ગયા, દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારો આવી ગયા છે, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો તેમાં જોવા મળી રહ્યા છે, થોડા આ તરફના જે વિસ્તારો છે તેને બાકાત કરતા તમામ વિસ્તારોની અંદર 10 થી ઓછું અથવા તો 10 ડિગ્રી તાપમાન હોઈ શકે છે. અને પછી 10 થી 11 તારીખની આસપાસ જે છે આ ઠંડી જે છે તે યથાવત રહેશે અને મોટાભાગના વિસ્તારો ગુજરાતના જે છે તેને પોતાની ચપેટમાં લઈ રહેશે. એટલે કે જે પારો છે, ખાસ કરીને ખેડૂતો માટે આ ઠંડી ખૂબ જ મહત્વની છે. જે ખેડૂતો છે, જો આ સારી એવી ઠંડી આવે છે, કારણ કે ડિસેમ્બર એવો મહિનો નથી રહ્યો કે જેમાં સારી ઠંડી અત્યાર સુધીમાં જોવા મળતી હોય, પરંતુ આશા રાખવામાં આવી રહી છે કે આ જે ઠંડી છે તે જોવા મળે, એટલે કે પારો જે છે તે 10 ડિગ્રીની નીચે જશે. તે વાત અત્યારના અનુમાન પ્રમાણે જોવા મળી રહી છે, જે પ્રમાણેની ધારણા છે તે પ્રમાણે. જેના કારણે એક શાંતિની વાત એ છે કે રવિ પાકમાં સારું એવું વાવેતર ખેડૂતોને મળી શકે છે. પરંતુ અહીંયા આગળ જે મેં શરૂઆતમાં વાત કરી કે કુદરત ગુજરાતની જનતાને કન્ફ્યુઝ કરવાના મૂડમાં છે. એવું કેમ કહી રહ્યો છું તેનું એક કારણ જે છે તે હવે નકશાથી આપને સમજાવવા જઈ રહ્યો છું. એક તરફ ફિંગલ વાવાઝોડાને આપણે જોયું હશે કે જે દક્ષિણ ભારતની અંદર મોટાભાગના વિસ્તારોમાં તરખાટ મચાવી રહ્યું છે, પૂરની પરિસ્થિતિ થઈ ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હવે તેમાં એક બદલાવ એવો આવ્યો છે કે જે વાવાઝોડું જે છે તે બંગાળ તરફથી આવી રહી અને સીધું જ અરબ સાગરમાં જઈ રહ્યું છે. હવે અહીંયા આગળ આપ સમજો કે અરબ સાગરની અંદર વાવાઝોડું જે છે તે જશે ગુજરાતથી દૂર છે, તેટલું નજીક નથી ગુજરાતથી, પરંતુ અહીંયા આગળ પરિસ્થિતિ એ થઈ રહી છે કે જે રીતે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ આગાહી છે
તેમનું પણ કહેવું છે કે ઝાપટા જે છે થતા જોવા મળશે. કેમ એવું થશે? તેનું મુખ્ય કારણ એ છે કે ભેજવાળા જે પવનો છે તે ગુજરાત ઉપર આવશે. એક તરફ ઠંડીનો માર તો ચાલુ જ રહેશે, કારણ કે ઉત્તરમાં બરફ વર્ષા થઈ રહી છે, એટલે ઉત્તર તરફથી ઠંડી હશે. બીજી તરફ દક્ષિણ ગુજરાત અથવા દક્ષિણના વિસ્તારોમાંથી વરસાદ આવતો હશે. અડધી જનતા ઠંડીમાં હશે, અડધી જનતા વરસાદમાં હશે. તેવા પણ દિવસો જોવા મળી શકે છે. ગુજરાતની અંદરની આ વાત છે. હવે આપ આગળ જુઓ તો આ જેટલો પણ આપ વાદળી રંગ અને લીલો રંગ જોઈ રહ્યા છો તેટલા વિસ્તારની અંદર વરસાદની શક્યતા છે. હવે જે સૌરાષ્ટ્રનો ઉત્તરનો ભાગ છે ત્યાં તો વરસાદ થઈ જ રહ્યો છે, માફ કરશો, મહારાષ્ટ્રનો જે ઉત્તરનો ભાગ છે ત્યાં તો વરસાદ થઈ જ રહ્યો છે, પરંતુ દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે, બેલીમોરા આપ જુઓ, વાપી જુઓ, સુરતનો કેટલોક વિસ્તાર જુઓ, આ તરફ મધ્ય ગુજરાતથી મધ્ય ભારત તરફથી પણ આવી રહ્યું છે, તો મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો છે જેમાં પણ અસર થશે. રાજપીપળા તેમાં આવી ગયું, ભરૂચ તેમાં આવી ગયું, વડોદરા તેમાં આવી ગયેલા. તો આ જે આગાહી અંબાલાલ પટેલ તરફથી પણ કરવામાં આવી છે તેવી જ કંઈક આગાહી આ મોડલની અંદર જે જોવા મળી રહી છે, ECMFW મોડલ છે તે પણ કહી રહ્યું છે કે શક્યતાઓ છે કે આસપાસ 10 થી 12 તારીખમાં આ પરિસ્થિતિ થાય, વરસાદ જોવા મળે. એક તરફ 10 તારીખથી જે ઠંડીનો પારો છે તે 10 ડિગ્રીની નીચે હશે કેટલાક ભાગના વિસ્તારોની અંદર, જેમાં ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તારો છે, મધ્ય ગુજરાતના પણ વિસ્તારો છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદ અથવા તો જે ઝાપટા છે તે જોવા મળશે અને તેની તીવ્રતા જે છે તે થોડા સમય માટે હશે, પરંતુ ભારે હશે તેવું હાલમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો કે આખું જે વાવાઝોડું છે તે અત્યાર પ્રમાણે રૂટ બદલીને અરબ સાગરમાં આવી રહ્યું છે, પશ્ચિમ બંગાળ થઈ દક્ષિણ ભારતના વિસ્તારોમાંથી પસાર થઈને પાછું અરબ સાગરમાં આવી રહ્યું છે અને ડીપ ડિપ્રેશન હોઈ શકે છે તેવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જે ગુજરાતથી દૂર હોવા છતાં તેના ભેજવાળા પવનો મોકલશે અને ખેડૂતો માટે ચિંતાનો વિષય લઈને આવશે. સામાન્ય વ્યક્તિ માટે પણ સ્વાભાવિક રીતે ચિંતા થશે જ, કારણ કે જો આ પાક ઉપર નુકસાન થાય છે, આ પાક ઉપર આવો વરસાદ આવી જાય છે, તો જે રીતે ચોમાસામાં ભારે વરસાદ આપણે જોયો છે, જે નુકસાનીની વાત હતી તે નુકસાનીની વાત ફરી એક વખત રવિ સિઝનમાં પણ જોવા મળી શકે છે. અત્યારના જે પરિસ્થિતિ છે, એક તરફથી શિયાળો ઉત્તર ગુજરાતથી આવતો હશે, ઉત્તર ભારત તરફથી ઉત્તર ગુજરાતમાં પહેરશે, અને બીજી તરફ દક્ષિણ ભારતની અંદર જે હિલચાલ છે, અરબ સાગરની અંદર જે હિલચાલ છે તે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ અથવા તો માવઠું પણ લાવી શકે છે. તો હવે રાહ જોવાની છે 10 થી 12 તારીખની આસપાસ શું પરિસ્થિતિ થાય છે, પરંતુ અહીંયા ચિંતા ચોક્કસથી છે કે એક તરફ ઠંડી જે અત્યાર સુધી પડી નથી તે એક સાથે આવશે, બીજી તરફ જે વધારે વરસાદ ચોમાસામાં જોયો અને કમોસમી માવઠાઓ જોયા આપણે તે ફરી એક વખત ગુજરાત તરફ આવતા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે, તેવી આગાહી પણ કરવામાં આવી રહી છે.